નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। શું તમને લાગે છે કે રોકાણ કરવા માટે લાખો રૂપિયા જોઈએ? જો હું કહું કે તમે માત્ર ને માત્ર 500 રૂપિયા પ્રતિ મહિને પણ રોકાણ શરૂ કરી શકો છો તો આજે આપણે ખૂબ સરળ ભાષામાં સમજવાના છીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, તે કેવી રીતે કામ કરે છે, એસઆઈપી શું છે અને શરૂઆત કેવી રીતે કરવી। વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। પહેલાં જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે। મ્યુચ્યુઅલ ફંડ એટલે ઘણા લોકોના પૈસા ભેગા કરીને શેર, બોન્ડ અને અન્ય રોકાણના સાધનોમાં રોકાણ કરવામાં આવે છે। આ કામ એક અનુભવી ફંડ મેનેજર કરે છે, એટલે કે દરરોજ કયા શેર ખરીદવા કે વેચવા તેની ચિંતા કરવાની જરૂર રહેતી નથી। સરળ ઉદાહરણમાં સમજીએ તો ધારો કે 1000 લોકો 500 રૂપિયા રોકાણ કરે છે તો કુલ 5 લાખ એકઠા થાય। હવે આ પૈસા નિષ્ણાત ફંડ મેનેજર અલગ અલગ સારી કંપનીઓમાં રોકાણ કરે છે। જો રોકાણનું મૂલ્ય વધે તો તેના ફાયદાનો હિસ્સો રોકાણકારોને મળે છે। જો બજાર નીચે જાય તો મૂલ્ય ઘટી પણ શકે છે। હવે જાણીએ કે એસઆઈપી શું છે। એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। એમાં તમે દર મહિને એક નક્કી રકમ જેમ કે 500 રૂપિયા અથવા 1000 રૂપિયા રોકાણ કરો છો। આ રીતથી લાંબા સમય સુધી નિયમિત રોકાણ કરવાથી સંપત્તિ બનવાની તક મળે છે। મ્યુચ્યુઅલ ફંડના ફાયદા। મ્યુચ્યુઅલ ફંડના ફાયદામાં જાણીએ તો ઓછી રકમથી શરૂઆત કરી શકાય છે। નિષ્ણાત લોકો તમારા પૈસા મેનેજ કરી શકે છે। વિવિધ કંપનીઓમાં રોકાણ હોવાથી જોખમ થોડું વહેંચાય છે। લાંબા ગાળે સંપત્તિ બનવામાં મદદ મળી શકે છે। હવે જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ શું છે। યાદ રાખો, મ્યુચ્યુઅલ ફંડ બજાર સાથે જોડાયેલું છે, તેની નફાની કોઈ ગેરંટી નથી। બજાર ઘટે ત્યારે તમારા રોકાણનું મૂલ્ય પણ ઘટી જાય છે। શરૂઆત કેવી રીતે કરવી તે જાણીએ। તમારા લક્ષ્ય નક્કી કરો, કેવાયસી પૂર્ણ કરો, વિશ્વસનીય પ્લેટફોર્મ અથવા એએમસી દ્વારા રોકાણ શરૂ કરો, તમારી ક્ષમતા મુજબ એસઆઈપી પસંદ કરો, લાંબા ગાળે રોકાયેલા રહો અને ઉતાવળમાં નિર્ણય ન લો। હવે જાણીએ કોના માટે યોગ્ય છે। જો તમે નોકરી કરો છો, વિદ્યાર્થીઓ છો, નાના વેપારી છો અથવા દર મહિને થોડી બચત કરી શકો છો તો મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળાના રોકાણ માટે વિચારવા યોગ્ય વિકલ્પ બની શકે છે। આશા છે કે હવે તમને મ્યુચ્યુઅલ ફંડ શું છે અને એસઆઈપી કેવી રીતે કામ કરે છે તેની સારી સમજ મળી હશે। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ સરળ ફાઇનાન્સ વિડીયો જોડાયેલા રહો। મહત્વપૂર્ણ નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારમાં જોખમોને આધીન છે। રોકાણ કરતા પહેલા યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો અને જરૂર હોય તો નાણાકીય સલાહકારની સલાહ લો। ધન્યવાદ।